એના મોબાઈલ ફોન ઉપર એક નંબરથી કોલ આવેલો અને એને જણાવેલું હતું કે તમે જે મુંબઈથી નેપાલ પાર્સલ મોકલેલું છે એ પાર્સલની અંદર 5 બોક્સ પૈકીના એક બોક્સની અંદર 140 ગ્રામ જેટલું MDM ડ્રગ્સ છે અને એ ડ્રગ્સ હોવાના કારણે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ અને તમને અટક કરવામાં આવશે તેવી ધમકી આપેલી હતી અને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબર હતો. એ નંબરથી વોટ્સઅપ મારફતે CBI મની લોન્ડરિંગના અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફેક લેટરો મોકલવામાં આવેલા અને એમાં એને અટક કરવાના બહાને, ડિજિટલ એરેસ્ટ કરવાના બહાને એમને જામીન પેટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી. ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1 કરોડ અને 60 લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં. એટલે આપણે પછી એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને હાલ એની તપાસ ચાલુ